નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડામાં આજથી 3 દિવસીય ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગતગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્ય એક પ્રેરણા અને આશીર્વાદ છે. શ્રી કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વગ્રાહી ભાગવત જ્ઞાન સાથે 3 દિવસીય કથાસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીમાંથી લાખો લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. કપરાડા વિસ્તારની અંદર પરમ પૂજ્ય મહામંડલેશ્વર નરેન્દ્ર મુનિ મહારાજના પાદુકા દર્શન કરીને આજની કથા કપરાડા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારની અંદર 3 દિવસ સુધી કથા જ્ઞાન એટલે કે કથાનું વાંચન કરવામાં આવશે, પ્રવચન કરવામાં આવશે, કથાનું રસપાન કરવામાં આવશે. આ વિસ્તારના આદિવાસી સમાજના દરેક ભાઈઓ, બહેનો, વડીલો, ભાવિક ભક્તો, ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો આજે શોભાયાત્રાની અંદર સમગ્ર પરમ પૂજ્ય મહામંડલેશ્વર નરેન્દ્ર મુનિ મહારાજના પાદુકા સાથે અને એમના સમગ્ર એમના ભક્તો સાથે શોભાયાત્રા કાઢી સુથારપાડા મુકામે આજે કથાનું પ્રસ્થાન કર્યું છે. રોજ સવારે બપોર પછી 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીની કથા રહેશે અને એ કથાની અંદર દરેક આપણા સમાજના મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધીના બધા જ લોકો આ કથાનો ભાગ લેશે. એટલે ધાર્મિક જે કાર્ય છે અને જેને કહી શકાય કે પરમ પૂજ્ય નરેન્દ્ર મોદી મહારાજ જે ધર્મ માટે જેને ઊંચા અવાજે જેને કહી શકાય કે કોઈ પણ ધર્મ બાબતમાં તેનું જે પ્રવચન છે તે ખૂબ મનનીય અને એક હિન્દુ ધર્મ માટે પ્રજાને લાગણી પહોંચે અને પ્રજાને અસર કરે, પ્રજાને પ્રસ્થાપિત કરી શકે એ પ્રમાણે પ્રવચન હોય છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.